કૃપાદાન હર્ષ સંઘવી પોલીસ કર્મીઓને પ્રજા સાથે સારી રીતે વર્તન કરવાના પાઠ ભણાવે છે। ફરિયાદ કરવા આવનાર પ્રજાજન સાથે સારું વર્તન કરવાનું કહે છે, તો બીજી તરફ અમુક પોલીસ કર્મીઓ આખા વિભાગની આબરૂને ધૂળ ધાણી કરી નાખે છે। આવો જ કિસ્સો અમદાવાદના બોપલમાં સામે આવ્યો, જ્યાં બોપલ પોલીસ સ્ટેશને ફરિયાદ માટે ફોન કરનાર યુવતીને પોલીસ કર્મી અપશબ્દો કહી દીધા અને કહ્યું કે અમે તમારા નોકર નથી, અમને પાવર નહીં બતાવવાનો। હેલો, હા બોપલ બોલશો? કેટલીક વાર લાગશે? મેં તમને ભવ્ય પાર્કથી ક્યારનો કોલ કર્યો છે। હે એટલે મેં ગાડીવાળાને જાણ કરી દીધી છે। હેલો, હા સંભળાય છે। કેટલીક વાર લાગશે? અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે? આના 15 દિવસ પહેલા જ કમ્પ્લેન કરી છે, કોઈ પગલાં કેમ નથી લેતા તમે લોકો? 15 દિવસ પહેલા બી કરેલી છે? હા કરેલી છે। તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને? આવેલા છીએ અમે, 2 વખત આવીને ગયા। અરજી તમે કરી લો છો, કોઈ આવ્યા તમે અહીં? અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી। તાત્કાલિક કોલ કરી છે, તમે પગલાં તો લો યાર। એટલે પોલીસને ગાડીને જાણ કરી છે, એટલે અમે તમારા નોકરજી બેન તો તમે આ રીતે વાત કરો છો? જે તમારી સાથે માથાકૂટ કરે છે, આવો તો ખરા। ગાડી મોકલી છે, જે તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો, પોલીસને પાવર બતાવવા કરે? હેલો, જાણ કરી છે, ગાડી આવે છે, તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે એને પાવર બતાવવાનો, એ અમને નહીં બતાવવાનો। જલ્દી મોકલો। અહીં જાણ કરી છે, તમારી પોલીસ તમારી નોકર છે, પોલીસ નોકર છે તમારી, તમે કોઈ એમ આવી જાય બીજી હેલો, પાવર નહીં બતાવવાનો, તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ પોલીસ નહીં પાવર બતાવવાનો। પ્રોબ્લેમ થાય છે। મૂકી દે ફોન। કે મેં 15 દિવસ પહેલાં પણ એક અરજી કરી હતી, એ વખતે પણ કોઈ પગલાં નથી લેવાયા અને અડધી કલાક પણ પહેલાં પણ કોલ કરેલો હતો, ત્યારે પણ હજુ કોઈ ગાડી નથી આવી, નથી કોઈ અધિકારી આવ્યા। તો આ લોકો અમને મારી નાખે અથવા કોઈ અમને નુકસાન થશે તો કોનો આમાં જવાબદાર કોણ રહેશે? તો એ પોલીસ અધિકારી એમ કહે છે અમે તમારા નોકર નથી અને મને ખરાબ ખોટી ગાળો દે છે।